હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો ફિઝિક્સના 10 ડેઝ ક્રેશ કોર્સનો આજનો આપણો 7મો દિવસ છે. આગળના 6 દિવસમાં આપણે 6 વિડીયો લેક્ચરમાં આપણે ટોટલ 42 થિયરીઓ પૂરી કરેલી છે. તો આજના વિડીયો લેક્ચરમાં આજે આપણે આ નેક્સ્ટ 7 થિયરીઓ પૂરી કરીશું. આશા રાખું છું કે આગળના વિડીયો લેક્ચર તમે સારી રીતે ભણ્યા હશો, સારી રીતે એની નોટ્સ પ્રિપેર કરી હશે અને સારી રીતે તૈયારી કરીને એવી આશા રાખીએ કે તમે એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકશો. તો ચલો ઝડપથી શરૂ કરીએ આજનો ડે 7ની પહેલી થિયરી. ચાલો હવે આજની આપણી સૌથી પહેલી થિયરી છે યુ આકારના સળિયા પર વાહકની ગતિથી ઉદ્ભવતું ગતિકીય ઈએમએફ નું સૂત્ર મેળવો. આપણી જોડે શું છે? એક આ યુ આકારનો સળિયો છે. ધારો કે એક યુ આકારના સળિયાને સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકેલ છે. હવે અહીંયા જે તમને ક્રોસ જોવાય છે ને, પછી ચોકડીઓ પાડેલી જોવાય છે, એ અંદરની દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. એટલે કે આમ ચુંબકીય ક્ષેત્ર અંદર, બહાર આવતું હોય તો ડોટ, અંદર જતું હોય તો ક્રોસ, આ રીતની ચોકડી, બરાબર. તેના પર ગતિ કરી શકે તેવો વાહક પીક્યુ છે. હવે આ જે વાહક તમને સળિયો જોવાય છે, વાહક જેને કીધું આપણે, એ આમ ગતિ કરી શકે. સ્લાઇડર શબ્દ સાંભળ્યો છે ને, જેમ કે બારી આપણે આમ ખોલ બંધ કરીએ છીએ પેલી સ્લાઇડર, તો એ રીતે આ વાહક સળિયો આમ અંદર બહાર ગતિ કરી શકવા માટે મુક્ત છે. પીક્યુની લંબાઈ એલ તથા ક્યુઆરની લંબાઈ એક્સ છે. હવે જ્યારે તમે અહીંયા સળિયાને મૂકો છો, યુ આકારનો જે આ વાહકને મૂકો છો, આ જે સળિયો હતો યુ આકારનો, એની પર જ્યારે તમે અહીંયા વાહક મૂકો તો અહીંયા એક બંધ આકૃતિ બને છે, લંબચોરસ બંધ આકૃતિ બને છે. કઈ? પી ક્યુ આર એસ. એમાં આ જે સળિયો છે એની લંબાઈ તમે લઈ લો એક્સ. હવે હું સળિયો અને વાહક બોલું તો કન્ફ્યુઝ ના થતા, કોઈને કંઈ બી લખી શકો, વાંધો નહીં આવે. આને આપણે વાહક કીધો અને આ બાજુની લંબાઈને એક્સ કહી દો. જેવું તમે અહીંયા વાહક મૂક્યો યુ આકારના સળિયા પર, તમે અહીંયા વાહક મૂક્યો, એટલે કે તમારો આ જે યુ આકારનો આમ સળિયો હતો ત્યાં તમે અહીંયા વાહક મૂક્યો, તો આ બંધ આકૃતિ થઈ ગઈ PQRS. આ લંબાઈ L છે, આ લંબાઈ X છે. હવે શું કીધું? PQRS દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ A બરાબર L × X. આ જે લંબચોરસ બન્યો એનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, L × X. હવે ક્ષેત્રફળ છે અને એની અંદરથી ચુંબકીય ક્ષેત્ર આમ પસાર થઈ રહ્યું છે, તો પસાર થતું ફ્લક્સ કેટલું થાય? લખીશું તેનામાંથી પસાર થતું ફ્લક્સ, પસાર થતું ફ્લક્સ. તો ફ્લક્સનું સૂત્ર તમારું શું છે? φB બરાબર B × A cos θ, BA cos θ. અચ્છા, cos θ કયો લેવાનો હતો? મેં તમને કીધું હતું કે ભાઈ ખુલ્લી સપાટી માટે ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર તરફ. હવે તમે બહાર આમ બી લઈ શકો અને આમ બી લઈ શકો. હવે આની બહાર હું અંદરની તરફ ક્ષેત્રફળ લઈશ, કારણ કે આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર તરફ છે, તો આનું ક્ષેત્રફળ બી અંદર તરફ લઈશ. તો BA cos 0 ની કિંમત 1 થઈ જાય. બી તમારો બી અને ક્ષેત્રફળ કેટલું છે આ લંબચોરસનું? L × X. તો ચુંબકીય ફ્લક્સ અત્યારે કેટલું પસાર થઈ રહ્યું છે? BLX જેટલું. ચુંબકીય ફ્લક્સ કેટલું પસાર થઈ રહ્યું છે? BLX. હવે જો PQ એ V જેટલા વેગથી ડાબી બાજુ ગતિ કરે, ડાબી બાજુ ગતિ કરે, તો ઘેરાયેલું ક્ષેત્રફળ બદલાવવાથી ફ્લક્સનો ફેરફાર થાય. જો બધાને ખબર છે ને, ફ્લક્સની વ્યાખ્યા હતી આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા. હવે આ સળિયો જો આમ અંદર જાય તો આ ક્ષેત્રફળ જે ઘેરાઈ રહ્યું છે નાનું થાય. જેમ કે કહેવાનો મતલબ શું છે તમને હું જો આ રીતે સમજાવું થોડુંક, જો મારી જોડે માર્કર છે, જો ધ્યાન આપો. તમારી જોડે આ જે વાહક હતો પહેલા, બરાબર, આ જે છે તમારો આ યુ આકારનો સળિયો, આમ આ યુ આકાર બને છે, સમજી લો આ યુ આકાર, બરાબર. અહીંયા તમે એક વાહક મૂકી દીધો. હવે આ ક્ષેત્રફળ ઘેરાઈ ગયું, આ બંધ આકૃતિ જોવાઈ, આમાંથી કઈ ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે. હવે જો આ સળિયો આમ ગતિ કરે તો આ જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે ધીરે ધીરે નાનું થતું જાય. એટલે કે હવે અહીંયાથી જે અંદર જે બંધ ગાળો બને છે એમાંથી ઓછી રેખાઓ પસાર થાય. ઓછી રેખાઓ પસાર થવાનો મતલબ ફ્લક્સમાં શું થયો? ફેરફાર થયો. હવે જે ફ્લક્સમાં ફેરફાર થયો છે, કયું માર્કર છે આપણું? ફ્લક્સમાં જે તમારો ફેરફાર થયો છે તેથી પ્રેરિત EMF, બધાને ખબર છે ફ્લક્સનો ફેરફારનો જે સમય દર છે એ તમારા પ્રેરિત EMF, ફેરેડેનો નિયમ તમે આગળનો જોઈ લેજો. ફ્લક્સના ફેરફારના સમય દરને પ્રેરિત EMF કહે છે. તો E બરાબર -d∅/dt. ચલો, -d/dt. φ એટલે કેટલા? BLX. હવે તમારી પાસે એક નિયમ છે
વિકલન કરવાનું છે તમારું તો અચળાંકો બહાર નીકળી જાય. ચલો ચુંબકીય ક્ષેત્ર તો સમાન છે, બહાર આવી જશે. એલ અને એક્સ માંથી શું નથી બદલાતું? તો જો તમે ખુદ વિચારો, આ વાહક જ્યારે અંદર જાય તો એલ લંબાઈ નથી બદલાવવાની, પણ આ જે એક્સ બાજુની લંબાઈ છે એ તમારી બદલાશે. ધીરે ધીરે જેમ વાહક અંદર આવશે આ લંબાઈ શું થતી જશે? નાની. એની પોતાની એલ લંબાઈ બદલાવવાની નથી. તો આ શું થશે તમારું? માઇનસ બી એલ ડી બાય ડીટી એક્સ. હવે એક્સ નો મતલબ ડીએક્સ અપોન ડીટી બધાને ખબર છે વેગ થાય. આ ડીએક્સ અપોન ડીટી એટલે સળિયો સમજી લો અહીંયાથી ગતિ કરીને આમ જઈ રહ્યો છે તો આટલું અંતર કાપે છે, અને ભાગ્યા ડીટી એટલે સમય. ડીએક્સ અપોન ડીટી ને કહેવાય વેગ, પણ આ જે વેગ છે તમારો માઇનસ આવશે. હવે આ વેગ માઇનસ કેમ આવશે તો ધ્યાન આપો. ડીએક્સ નો મતલબ થાય છે આ એક્સ ની લંબાઈમાં થતો ફેરફાર. હવે તમે મને એમ કહો, જ્યારે એલ અંદર આવે, વાહક અંદર આવે, તો આ એક્સ ની લંબાઈ વધી રહી છે કે ઘટી રહી છે? ડીએક્સ એટલે આ એક્સમાં થતો ફેરફાર. એ ફેરફાર તમારો ઋણ કહેવાય. કેમ ઋણ કહેવાય? કારણ કે એ લંબાઈ તમારી અંદર જતા ઘટી રહી છે. અથવા ડાયરેક્ટ હું તમને એમ કહી દઉં, આ ડીફાઈ નો જવાબ શું આવે? ડીફાઈ એટલે ફ્લક્સનો ફેરફાર. ફેરફાર એટલે અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ. જ્યારે વાહક અંદર જાય તો ક્ષેત્રફળ ઘટે છે તો ફ્લક્સ બી ઘટે છે. તો આ ઓછા ફ્લક્સમાંથી પ્રારંભિક વધારે ફ્લક્સને બાદ કરો તો આ ફેરફાર ઋણ કહેવાય. અથવા તો તમે છેલ્લે જઈને ઋણ લગાડો તો વેગને તમે ઋણ લઈ લો તો માઇનસ અને માઇનસ પ્લસ થઈ જાય. ગતિકીય ઈએમએફ નું સૂત્ર આવે છે બીએલવી. તો સિમ્પલ કંઈ બી નથી કરવાનું. પહેલા ઘેરાયેલું ક્ષેત્રફળ, પહેલા ઘેરાયેલું ફ્લક્સ, બસ. પછી ફ્લક્સના ફેરફારનો સમય દર એટલે કે ફેરેડેનો જે નિયમ હતો એ તમે લગાડશો પ્રેરણનો, વિદ્યુત ચુંબકીય પ્રેરણનો, તો તમને મળી જશે ગતિકીય ઈએમએફ બીએલવી. માઇનસ વી કેમ આવ્યું? કેમ કે ડીએક્સ તમારો ઋણ છે, એક્સમાં થતો ફેરફાર તમારો કેવો છે? ઋણ છે. તો એક્ઝામની અંદર તમે અહીંયા સુધી થિયરી લખશો તો પૂરા માર્ક્સ તમને મળી જશે. ચલો એના પછીનો આપણો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બે સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ તારવો. અન્યોન્ય એટલે એકની અસર બીજા પર થવી જોઈએ. અન્યોન્ય એટલે એકના લીધે બીજાના અંદર વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના જે થાય છે, એના લીધે ફ્લક્સનો ફેરફાર જે થાય છે, એ બધું કન્સિડર કરીને તમારે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર તારવવાનું છે. તો શું કર્યું? સમઅક્ષીય એટલે એક જ અક્ષ હોય બંનેની. જેમ કે સમકેન્દ્રીય વર્તુળો લઈએ છે એ રીતે સમઅક્ષીય સોલેનોઇડ. એક નાનો સોલેનોઇડ આમ અંદર છે, સમજી લો સોલેનોઇડ છે નાનો, અને બહારથી એને એક મોટો સોલેનોઇડ આમ ઘેરી રહ્યો છે. નાનો અંદર છે અને એને બહારથી આમ શું કરી રહ્યો છે? મોટો સોલેનોઇડ ઘેરી રહ્યો છે. નાનાને કીધું S1, મોટાને કીધું S2. પહેલો મુદ્દો લખ્યો, ધારો કે L લંબાઈના બે સમઅક્ષીય સોલેનોઇડ S1 અને S2 છે. બંનેમાં આંટાની સંખ્યા અનુક્રમે N1 અને N2 તથા ત્રિજ્યાઓ R1 અને R2. આંટાની સંખ્યાઓ અલગ અલગ છે, નાનામાં વધારે છે, મોટામાં ઓછી છે. ત્રિજ્યાઓ અલગ અલગ છે, મોટાની ત્રિજ્યા વધારે છે, નાનાની ત્રિજ્યા ઓછી છે. હવે શું કરવાનું છે? વારાફરતી બંનેની અંદર પ્રવાહ પસાર કરી એની અસર બીજા પર શું થાય છે એ ચેક કરવાનું છે. તો સૌથી પહેલા હું શું કરું છું? 12 વાળા સોલેનોઇડમાં I2 પ્રવાહ પસાર કરું છું. હવે જેવો હું 12 વાળા સોલેનોઇડ, આ 12 વાળો સોલેનોઇડ છે, એની અંદરથી હું પ્રવાહ પસાર કરું તો એની અંદર આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. સોલેનોઇડમાં આપણે ભણી ગયા કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર હોય. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરવાળા સોલેનોઇડમાંથી બી પસાર થાય છે. તો 12 વાળામાં પ્રવાહ પસાર કર્યો તો 12 વાળાનું જે ચુંબકીય ક્ષેત્ર હતું એના લીધે અંદરવાળા સોલેનોઇડનું ફ્લક્સ બદલાયું. એટલે કે આ બહારવાળાનું ક્ષેત્ર અંદરવાળામાંથી પસાર થયું. તો શું કરીશું કે ભાઈ જ્યારે S2 સોલેનોઇડમાંથી I2 પ્રવાહ પસાર કરતા S1 ના ફ્લક્સમાં થતો ફેરફાર. હવે એક વસ્તુ સમજી લો કે ભાઈ હું બહારવાળામાં જેટલો વધારે પ્રવાહ પસાર કરીશ એટલું વધારે આ ક્ષેત્ર ઉત્પન્ન થશે, અને જેટલું વધારે ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલો વધારે ફ્લક્સનો ફેરફાર કોનામાં આવશે? નાનામાં આવશે. એટલે કે ભાઈ જે નાનું જે સોલેનોઇડ છે એના ફ્લક્સનો કુલ ફેરફાર N1 ϕ1 એ બીજા સોલેનોઇડના પ્રવાહ પર આધાર રાખે છે. એટલે કે બીજામાં જેટલો વધારે પ્રવાહ એટલું વધારે ક્ષેત્ર એનું પહેલામાંથી પસાર થાય. તો પહેલાના ફ્લક્સનો ફેરફાર એ બીજાના પ્રવાહ પર આધાર રાખે. તો N1 ϕ1 બરાબર અહીંયા અચળાંક મૂકીશું M12 I2. આ જે M12 છે તમારું એ અન્યોન્ય પ્રેરકત્વ છે, પહેલાનું બીજાની સાપેક્ષ. હવે આ આકૃતિને હું અહીંયાથી હટાવી દઉં છું. હવે શું કરવાનું છે? હવે N1 ϕ1
બરાબર. અચ્છા, n1 તો n1, phi નો મતલબ થાય b ઇન્ટુ a. હવે ધ્યાનથી સાંભળો, બી કોનો? તો પ્રવાહ તમે બહારવાળામાંથી પસાર કર્યો તો ક્ષેત્ર બી બહારવાળાનું હોય, પણ પહેલાનું ફ્લક્સ છે, પહેલાના ફ્લક્સનો ફેરફાર છે, તો પહેલાના ક્ષેત્રફળમાંથી એ પસાર થઈ રહ્યું છે a1. જો phi બરાબર b કરીએ તો phi1 બરાબર b1 a1 લખવું પડે. પહેલાનું ફ્લક્સ છે તો ક્ષેત્રફળ પહેલાનું, કેમ કે પહેલાના અંદરથી એક ક્ષેત્ર પસાર થઈ રહ્યું છે બહારવાળાનું, પણ ક્ષેત્ર છે કોનું? બીજાનું છે, કેમ કે પ્રવાહ આપણે બીજામાંથી પસાર કર્યો, S2 માંથી પ્રવાહ પસાર કર્યો તો ક્ષેત્ર બીજાનું ઉત્પન્ન થયું, પહેલામાં ક્ષેત્ર ઉત્પન્ન નથી થયું. જ્યારે તમે આમાંથી પ્રવાહ પસાર કર્યો તો આખા વિસ્તારમાં ક્ષેત્ર આવી ગયું. એ કોનું છે? મોટાનું છે. જો નાનાનું ક્ષેત્ર હતું તો ખાલી આટલામાં જ આવવું જોઈતું હતું, નાનામાં જ આવવું જોઈતું હતું. મોટાનું ક્ષેત્ર છે એટલા માટે આ બધામાં ક્ષેત્ર આવી જાય છે, અને નાનાના ફ્લક્સનો ફેરફાર છે એટલા માટે ક્ષેત્રફળ નાનાનું લેવાનું. અચ્છા, n1. અચ્છા, બી નું સૂત્ર શું થાય? સોલેનોઇડ B2 એટલે મોટા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર μ0 n I2, અને A1 એટલે શું? A1 એટલે પાઈ R1 સ્ક્વેર. સિમ્પલ. અચ્છા, સ્મોલ એન ને કેપિટલ એન. અચ્છા, તમને એક સૂત્ર ખબર છે, સ્મોલ એન બરાબર કેપિટલ એન અપોન એલ લખતા હતા ને આપણે? તો કેપિટલ એન શું લખી શકાય? સ્મોલ એન ઇન્ટુ એલ. તો કેપિટલ n1 શું લખાય? સ્મોલ n1 ઇન્ટુ એલ. આ છે μ0 n I2, અને આ છે તમારું પાઈ R1 સ્ક્વેર. તો આને જો ગોઠવી દઈએ વ્યવસ્થિત તો μ0 n1. અચ્છા, n2 છે ને બીજાનું ક્ષેત્ર છે, તો અહીંયા આટાની સંખ્યા બીજાની લેવી પડશે. આ B2 હતું ને, તો μ0 n2 I2, μ0 n1 n2 પાઈ R1 સ્ક્વેર L I2. આ સૂત્ર થયું તમારું n1 નું. હવે બસ સિમ્પલ શું કરો, n1 નું એક આ સૂત્ર છે, n1 નું એક આ સૂત્ર છે. સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 ને સરખાઈ દો તો n1 આ બી n1 ડાબી બાજુ સરખી છે, જમણી બાજુ સરખાવો. m12 I2 બરાબર μ0 n1 n2 પાઈ R1 સ્ક્વેર L I2. બંને બાજુથી શું ઉડી જાય? I2 ઉડી જાય. તો m12 નો જવાબ આવ્યો μ0 n1 n2 પાઈ R1 સ્ક્વેર L. M12 આવી ગયું. એટલે કે આ ક્યારે મળ્યું? જ્યારે તમે બહારવાળા સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કર્યો તો પહેલાના ફ્લક્સનો ફેરફાર એ બીજાના પ્રવાહ પર આધાર રાખે. હવે ફ્લક્સનો ફેરફાર પહેલાનો છે પણ ક્ષેત્ર બીજાનું છે, તો phi1 બરાબર BA કરવાનો, ક્ષેત્રફળ પહેલાનું જ લેવાનું પણ ક્ષેત્ર કોનું? બીજાનું, કેમ કે પ્રવાહ કોનો છે? બીજાનું. હવે શું કરીએ? હવે જ્યારે S1 માંથી I1 પ્રવાહ પસાર કરવામાં આવે, તો મેં તમને કીધું કે અન્યોન્યનો મતલબ કે ભાઈ એકમાં પ્રવાહ પસાર કરો અને ચેક કરો બીજામાં ફ્લક્સનો કેટલો ફેરફાર થાય. I1 પ્રવાહ પસાર કરવામાં આવે તો S2 ના ફ્લક્સનો ફેરફાર. કોનો? S2 ના ફ્લક્સનો ફેરફાર. તો N2 phi2 ચલે છે I1. બીજાના ફ્લક્સનો ફેરફાર પહેલાના પ્રવાહ પર આધાર રાખે, તો આને લખી શકાય N2 phi2 બરાબર M21. બીજાના ફ્લક્સનો ફેરફાર એટલે કે બીજાનું અન્યોન્ય પ્રેરકત્વ પહેલાની સાપેક્ષ. તો જે વસ્તુ અહીંયા કરી હતી એ જ વસ્તુ ત્યાં કરી. પહેલાનું ફ્લક્સ હતું તો બીજાનો પ્રવાહ, અહીંયા બીજાનું ફ્લક્સ છે પહેલાના પ્રવાહ પર આધાર રાખે. અહીંયા બીજાનું ફ્લક્સ છે તો M21, બીજાનું અન્યોન્ય પ્રેરકત્વ પહેલાની સાપેક્ષે. phi1 છે તો M12, પહેલાનું પ્રેરકત્વ બીજાની સાપેક્ષે. હવે શું કરીશું? N2 phi2 નું એક સૂત્ર બીજું લખીશું. N2 phi2, આ N2 તો છે જ, phi બરાબર થાય છે B ઇન્ટુ A. અચ્છા, હવે પ્રવાહ કોનામાંથી પસાર કર્યો? S1 માંથી. કેટલો? I1. તો ક્ષેત્ર કોનું આવે? પહેલાનું. હવે ધ્યાનથી સાંભળો, phi1 હતો B ઇન્ટુ A, બીજાનો પ્રવાહ હતો તો ક્ષેત્ર બીજાનું, ક્ષેત્રફળ પહેલાનું, કેમ કે ફ્લક્સ પહેલાનું છે, ક્ષેત્રફળ પહેલાનું. અહીંયા phi2 છે તો B ઇન્ટુ A, પહેલાનો પ્રવાહ છે, ફ્લક્સ ભલે બીજાનું પણ ક્ષેત્ર પહેલાનું લાગી જાય. હવે ક્ષેત્રફળ કોનું આવશે? હવે ધ્યાનથી સાંભળો, આ સોલેનોઇડને તમે આમ આગળથી જુઓ, એટલે કે આ એક મોટો સોલેનોઇડ છે, એની અંદર આ નાનો સોલેનોઇડ છે. તમે આમ સાઈડમાંથી જુઓ તો તમને આમ જોવાય, બરાબર? અત્યારે તમે શું કરો છો કે ભાઈ આમાંથી પ્રવાહ પસાર કર્યો, નાનામાંથી. તો હવે નાનામાંથી પ્રવાહ પસાર કર્યો તો આટલા ભાગમાં ક્ષેત્ર ઉત્પન્ન થશે. શું આખામાં થશે? નહીં થાય. S1 માંથી પ્રવાહ પસાર કર્યો તો નાનામાંથી શું થાય છે? ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે હું તમને એમ કહું કે ભાઈ આ જે ક્ષેત્ર છે એ મોટાના કેટલા ભાગમાંથી પસાર થયું? શું આખા મોટામાંથી પસાર થયું? તો એ પસાર થયું નથી. જો ગઈ વખત તમે શું કર્યું હતું? ગઈ વખત તમે મોટામાંથી પ્રવાહ પસાર કર્યો તો આખામાં ક્ષેત્ર ઉત્પન્ન થયું, તો આખા મોટામાં.
તો જ્યારે બહાર પ્રવાહ પસાર કરો તો એ અંદરના આખા A1 ને ઘેરી લે છે, બીજાનું ક્ષેત્ર અંદરવાળા આખા A1 ને ઘેરી લે છે, પણ પહેલાનું ક્ષેત્ર બહારવાળા આખા A2 ને ઘેરી શકતું નથી. ત્યાં આપણે જ્યારે આમાંથી પ્રવાહ પસાર કર્યો I1 તો ક્ષેત્ર અહીંયા B1, ક્ષેત્ર કયું B1, પણ એ આખા આને ઘેરવાનો નથી, ખાલી આટલા જ ભાગને ઘેરે છે, તો અહીંયા બી ક્ષેત્રફળ આવશે આનું જ. ભૂલ ના પડે, પહેલાનો ફ્લક્સ બીજાનું ક્ષેત્ર, બીજાનો ફ્લક્સ પહેલાનું ક્ષેત્ર, એ તો ઓપોઝિટ જ આવવાનું છે. અહીંયા ક્ષેત્રફળ પહેલાનું, કેમ કે જ્યારે બહારવાળામાંથી પ્રવાહ પસાર થાય તો પહેલાના ફ્લક્સનો ફેરફાર છે તો પહેલા આખાને ઘેરી લે છે, બહારવાળું ક્ષેત્ર અંદરવાળા પહેલા આખાને ઘેરી લે છે, પણ અંદરવાળામાંથી પ્રવાહ પસાર કરો તો અંદરવાળામાં આટલું જ ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો આખા બહારવાળાને ઘેરી શકતું નથી, તો ક્ષેત્રફળ અંદરવાળાનું જ આવશે અહીંયા બી. બરાબર. ચલો N2 ને હું શું લખી શકું? કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ L, તો કેપિટલ N2 બરાબર સ્મોલ n2 ઇન્ટુ L. અચ્છા, B1 તો મ્યુ0 N1 I1, અને અહીંયા બી A1 છે તો પાઈ R1 સ્ક્વેર. આને અરેન્જ કરી લઈએ, મ્યુ0 N1 N2, મ્યુ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર. આ છે L અને I1, L અને I1. આ શાનો જવાબ આવ્યો? N2 φ2. બસ 3 અને 4 ને સરખાઈ દો. ખ્યાલ આવ્યો બધાને? સિમ્પલ જો આમાં ભૂલ ના પડે. હવે કદાચ તમારે એટલું બધું શું કહેવાય કે ભાઈ ટાઈમ ઓછો છે, હવે તમે કદાચ આ વિડીયો છેલ્લે જોઈ રહ્યા હોય, કોઈ વિદ્યાર્થીઓ છે જેણે છેલ્લે મેમ્બરશિપ ખરીદી છે, હજુ આપણી જોડે ટાઈમ છે તો શાંતિથી 1-2 વખત જુઓ, કદાચ ના સમજાય. ફરી જો કહું છું કે ભાઈ જે વિદ્યાર્થીઓ છેલ્લે જોઈ રહ્યા છે તો તમે ડાયરેક્ટ યાદ બી રાખી લેશો તો કોઈ વાંધો આવવાનો નથી. હવે હું એટલા માટે કહું છું યાદ રાખી લો જો ટાઈમ ઓછો હોય તો, કેમ કે પછી એટલો બધો આપણી જોડે ટાઈમ ના હોય કે ભાઈ એક જ થિયરીમાં આપણે 4 કલાક લગાડીએ. તો સિમ્પલ φ1 હોય તો બીજાનું ક્ષેત્ર, φ2 હોય તો પહેલાનું ક્ષેત્ર. જ્યારે બીજાનું ક્ષેત્ર પસાર થાય છે તો પહેલા આખાને ઘેરી લે છે, બીજાનું ક્ષેત્ર પહેલા આખાને ઘેરી લે છે, પણ પહેલાનું ક્ષેત્ર બીજા આખાને ઘેરી શકતું નથી, તો પહેલાનું ક્ષેત્ર બીજા આખાને નથી ઘેરતું, એ આટલાને જ ઘેરે છે, તો અહીંયા બી ક્ષેત્રફળ શું આવશે? A1 આવશે. 3 અને 4 પરથી શું આવે? તો બંને N2 φ2 છે, તો M21 I1 બરાબર મ્યુ0, આખું સૂત્ર મૂકીએ, N1 N2 પાઈ R1 સ્ક્વેર L I1, તો અહીંયા I1 તમારો કેન્સલ, M21 બરાબર મ્યુ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L. તો હવે તમે આની અંદર ધ્યાનથી જોઈ લો કે જે M21 નો જવાબ આવ્યો તમારો મ્યુ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L, એ જવાબ આવ્યો આનો મ્યુ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L. તો હવે શું કહી શકાય? M12 બરાબર M21 બરાબર M બરાબર કેટલા? મ્યુ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L. આટલું તમારે યાદ રાખવાનું છે. એક્ઝામની અંદર કદાચ પ્રશ્ન પૂછાઈ જાય તો તમે આટલું લખશો તો પૂરા માર્ક્સ તમને મળશે. અન્યોન્ય પ્રેરકત્વ. ચલો હવે એના પછીનો જે આપણો પ્રશ્ન છે, એક સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર. અન્યોન્ય એટલે એકનો પ્રવાહ બીજાનો ફ્લક્સનો ફેરફાર, બીજાનો પ્રવાહ પહેલાનો ફ્લક્સનો ફેરફાર, એટલે કે એકબીજા પર અન્ય પર આધાર રાખે. આત્મા એટલે સેલ્ફ, પોતે, પોતાના ઉપર આધાર રાખે, તો આત્મપ્રેરકત્વનું સૂત્ર. તો ગઈ વખત આપણે એમ કર્યું હતું કે ભાઈ એકમાંથી પ્રવાહ પસાર કર્યો બીજાનું ફ્લક્સ બદલાયું, બીજામાંથી પ્રવાહ પસાર કર્યો પહેલાનું બદલાયું. અહીંયા એક સોલેનોઇડમાં પોતે જ પ્રવાહ પસાર કરી પોતાના જ ફ્લક્સનો ફેરફાર મેળવવાનો છે. તો શું કરીશું? ધારો કે N આંટાવાળો R1 ત્રિજ્યાનો એક L લંબાઈનો સોલેનોઇડ છે, એક L લંબાઈનો સોલેનોઇડ છે. સિમ્પલ, N આંટા છે, R ત્રિજ્યા છે, L લંબાઈ છે, તેમાંથી I પ્રવાહ પસાર કરતા, હવે અહીંયા I1 I2 નહીં આવે, એક જ છે, પસાર કરતા તેના ફ્લક્સમાં થતો ફેરફાર, તેના ફ્લક્સમાં થતો ફેરફાર. તો N5 બરાબર N5 ચલે છે, શું આવે? I આવે. ફ્લક્સનો ફેરફાર એ પસાર કરેલા પ્રવાહ પર આધાર રાખે, તો N5 બરાબર Li. આ L જે છે તમારો આત્મપ્રેરકત્વ છે. હવે શું કરીશું? ગઈ વખત N1 φ1 નું સૂત્ર લખ્યું હતું, N2 φ2 લખ્યું હતું, એ જ રીતે અહીંયા N5 લખીશું. N તો M ના M, φ બરાબર શું થાય? B ઇન્ટુ A. અચ્છા, N એટલે સ્મોલ n ઇન્ટુ L, કેપિટલ N બરાબર હમણાં સમજાયું સ્મોલ n ઇન્ટુ L, B એટલે કેટલા? મ્યુ0 સ્મોલ n I, અને હું A ને એ જ રહેવા દઉં છું. ગઈ વખત મેં પાઈ R1 સ્ક્વેર પાઈ R2 સ્ક્વેર બધું લખ્યું હતું, કેમ કે બે સોલેનોઇડ હતા. અહીંયા A ને તમે એ રહેવા દો, પાઈ R સ્ક્વેર લખી દો તો બી વાંધો નથી, કેમ કે R ત્રિજ્યાવાળો સોલેનોઇડ છે. તો જવાબ આવશે મ્યુ0 n સ્ક્વેર A Li, મ્યુ0 n ઇન્ટુ n સ્ક્વેર A L અને I.
આ થઈ ગયું તમારું n5 નું સૂત્ર. બસ હવે બંનેને સરખાઈ દો. ગઈ વખત n151 ના બે સરખાયા હતા, n252 ના સરખાયા હતા, તો બંને પરથી બંને સૂત્રો n5 ના છે, તો li બરાબર આ થાય, li બરાબર μ0 n² al i, μ0 n² ali. તો i કેન્સલ, l બરાબર μ0 n² al. આત્મપ્રેરકત્વનું સૂત્ર આવ્યું μ0 n² al. તો આ થયું તમારું એલો. હવે હજુ શું લખવાનું છે કે ભાઈ હવે માધ્યમ હાજર હોય. જો માધ્યમ હાજર હોવાનો મતલબ શું છે કે ભાઈ આપણે જે μ0 લઈએ છીએ, આપણે એમ માનીએ છીએ કે ભાઈ સોલેનોઇડની અંદર શૂન્ય અવકાશ છે, પરમિએબિલિટી જેને કહીએ છીએ શૂન્ય અવકાશની. માધ્યમ હાજર હોય તો તમને ખબર છે સાપેક્ષ પરમિએબિલિટી રિલેટિવ જેને કહીએ છીએ એ થાય મ્યુ ભાગ્યા μ0. તો મ્યુ બરાબર શું લખી શકાય? μr μ0, મ્યુ બરાબર μr μ0. તો હવે શું કરી શકાય? L બરાબર જે μ0 છે એના બદલે જો હું મ્યુ લખી દઉં, માધ્યમ હાજર હોય તો મ્યુ લખવાનું, અને મ્યુની જગ્યાએ લખાય μr μ0 n² al. તો જો તમને માધ્યમની પરમિએબિલિટી આપી હોય તો શૂન્ય અવકાશની મ્યુ લઈએ છીએ એ રીતે માધ્યમની μ0 લઈએ છીએ એ રીતે માધ્યમની મ્યુ લેવાની. જો સાપેક્ષ આપી હોય તો μr ઇન્ટુ μ0, એટલે કે μ0 ને શાના વડે ગુણી નાખવાના? μr વડે ગુણી નાખવાના. તો અહીંયા સુધી તમે થિયરી લખશો તો પૂરા માર્ક્સ મળશે, 2 માર્ક્સમાં પૂછાય. ચલો એના પછીની આપણી થિયરી છે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા. ઇન્ડક્ટર એટલે જે સોલેનોઇડ છે ને એને ઇન્ડક્ટર કહેવાય. એમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર આ બોર્ડ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. જો મેં તમને કીધેલું છે કે આપણો આ ક્રેશ કોર્સ જે આખો છે તે ઇમ્પોર્ટન્ટ થિયરીઓ વિશે છે, પણ એમાં બી વચ્ચે વચ્ચે અમુક પ્રશ્નો આવશે તો હું તમને કહેતો રહીશ કે ભાઈ આનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચલો શું કરીશું કે ભાઈ ઇન્ડક્ટરમાં ઉર્જા કેમ સંગ્રહ પામે? તો ઇન્ડક્ટરમાં જ્યારે EMF પ્રેરિત થાય તો એના દરમિયાન જે કાર્ય કરવું પડે એ માટે, એટલે કે જે કાર્ય કરો એ એની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો સૌથી પહેલા શું કરીશું કે ભાઈ જ્યારે n આંટાવાળા સોલેનોઇડ એટલે ઇન્ડક્ટર, સોલેનોઇડનો જ મતલબ શું થાય છે? ઇન્ડક્ટર. સોલેનોઇડમાંથી I પ્રવાહ પસાર કરવામાં આવે, એમ લખીશું, કરવામાં આવે ત્યારે તેનામાં પ્રેરિત EMF નું મૂલ્ય, તેનામાં EMF પ્રેરિત થાય તો એનું મૂલ્ય કેટલું છે? તો EMF નું સૂત્ર છે -N/d∅/dt. અચ્છા, જો આ n ને હું અંદર લખી દઉં તો ચાલે ને? એને આપણે બહાર કાઢી લીધો છે, ફ્લક્સનો ફેરફાર ટોટલ n∅. જો તમે બહાર કાઢી લો, કેમ કે n આંટાની સંખ્યા અચળ છે તો એ તમે બહાર કાઢી લો તો બી વાંધો નહીં આવે, આ રીતે લખાય, બરાબર. તો હવે શું કરી શકાય કે ભાઈ આપણી જોડે એક છેલ્લા સૂત્ર આવ્યું હતું જ્યારે આપણે સાબિતી આપતા હતા n∅, તો n∅ નું એક સૂત્ર આવ્યું હતું li. જો આત્મપ્રેરકત્વ વાળી થિયરી યાદ હોય તો n∅ બરાબર li, પછી n∅ નું બીજું એક સૂત્ર લાયા તો n∅ નું સૂત્ર કયું છે? li. અચ્છા, આની અંદર જો તમે એમ કરો કે ભાઈ l ને બહાર કાઢી લો, -d/dt. અચ્છા, L ને હું બહાર કાઢી લઉં છું તો અંદર બચે છે I, અને જો આનું હું મૂલ્ય લઈ લઉં તો એ બને છે L/di/dt. એટલે કે પ્રેરિત EMF નું મૂલ્ય છે તમારું L/di/dt. હવે શું કરીશું? હવે પાવર P બરાબર IV. પાવરનો મતલબ થાય છે કે ભાઈ એકમ સમયમાં થતું કાર્ય અથવા એકમ સમયમાં ખર્ચ થતી ઉર્જા. P બરાબર લખી શકાય dW/dt. બધાને 11મું ધોરણ યાદ હશે કાર્ય ઉર્જા પાવર. P બરાબર W/T. સૂક્ષ્મ હોય તો શું લખવાનું? dW/dt બરાબર I. અને વોલ્ટેજને લખી શકાય EMF. વોલ્ટેજને શું લખી શકાય? EMF. dW/dt બરાબર I. E એટલે L/di/dt. EMF કેટલો છે? L/di/dt. આ dt કેન્સલ કરો, dW બરાબર
આઈ એલ ડીઆઈ, એટલે કે સૂક્ષ્મ કાર્ય તમને શું મળી ગયું? DW ILDI અથવા LIDI. આને જો હું આગળ પાછળ લખું તો બી લખાય LIDI. એનો મતલબ શું થયું કે જે પાવર છે એનો મતલબ થાય એકમ સમયમાં થતું કાર્ય. IV બરાબર V એટલે E, પાવર એટલે DW upon DT, E એટલે LDI upon DT, DT કેન્સલ, DW બરાબર LIDI. હવે કુલ કાર્ય શોધવા માટે બધાને ખબર છે જ્યારે આ રીતે DI અથવા DT ગુણાકારમાં હોય તો બંને બાજુ સંકલન કરો. સંકલન LIDI. ચલો DW નો થઈ જાય W, L બાર કાઢી લો, સંકલન IDI. હવે સંકલનનો નિયમ ખબર છે, ઘાતમાં એક ઉમેરો, નવી ઘાત વડે ભાગો. I નો થઈ જાય I²/2, તો આને લખી શકાય 1/2 LI². કેટલું કાર્ય મળ્યું? 1/2 LI². આ કાર્ય ઇન્ડક્ટરમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. શાના સ્વરૂપે? ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો U બરાબર 1/2 LI². જે કાર્ય હતું તમારું એ જ ઉર્જા સ્વરૂપે. તો પહેલા પ્રેરિત EMF N5 હતું, એની જગ્યાએ LI મૂકીને EMF નું મૂલ્ય લાયા. પછી પાવર બરાબર IV, એમાં EMF નું મૂલ્ય મૂક્યું, સૂક્ષ્મ કાર્ય મળ્યું. કુલ કાર્ય શોધવા બંને બાજુ સંકલન, સંગ્રહ પામતી ઉર્જા 1/2 LI². આ ખાસ પ્રશ્ન તૈયાર કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર.